નમસ્કાર, હું ડૉક્ટર કપિલા રાઠોડ, ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ સાથે હું યોગ કોચ છું અને આજે આપણે યોગ ટ્રેનિંગ બેચમાં જલનેતિ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. જલનેતિ ષટકર્મનો એક ભાગ છે. જલનેતિમાં નેતિ, જ્યોતિ, બસ્તી, નોલી, કપાલભાતિ અને ત્રાટક એવી ષટકર્મની ક્રિયાઓ હોય છે. 6 ક્રિયાઓ હોય છે, જેમાંથી સૌથી પ્રથમ જે છે જલનેતિ, એની વિશે આજે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ અને સાથે થિયરીની અને પ્રેક્ટિકલની વાતો આપણે કરીશું. તો પ્રેક્ટિકલ કરતાં પહેલાં આપણે જલનેતિના ફાયદા શું છે, જલનેતિ શા માટે કરવામાં આવે છે અને જલનેતિથી આપણા શરીરમાં શું બેનિફિટ થાય છે એની વિશે આપણે ડિસ્કશન કરીએ છીએ. તો જલનેતિ જેનો મુખ્ય ભાગ છે એ આપણા નાકથી શરૂ થાય છે. એટલે નાકના જે 2 પાર્ટ છે, લેફ્ટ નોસ્ટ્રેલ અને રાઈટ નોસ્ટ્રેલ, ઈડા નાડી અને પિંગલા નાડી, તો બંને નાડી ઉપર કામ કરવાનું છે. એટલે બંને નાડીથી જ્યાં આપણા છાતીમાં મ્યુકસ જમા થાય છે, શરદી, ઉધરસ, કફ થતો હોય છે, તો આ પ્રક્રિયામાં આપણે જલનેતિ કરશું તો એનો ખૂબ ફાયદો આપણે ઉઠાવી શકીશું. જ્યારે છાતીમાં કફ થાય છે ત્યારે નોસ્ટ્રેલ બ્લોક થઈ જાય છે, સાઇનસાઇટિસ થાય છે અને એવી ઘણી બધી તકલીફો થાય છે. એ તકલીફોને દૂર કરવા માટે જલનેતિ ખૂબ જ ફાયદાકારક છે. તો આપણે જલનેતિના ફાયદા ઉઠાવતા આપણે જલનેતિનો પ્રેક્ટિકલ કરીશું. તો પ્રેક્ટિકલ કરવા માટે જલનેતિના પોટની આપણે જરૂર પડે છે. આ પોટની અંદર આઇસોટોનિક સોલ્યુશન નાખવાનું છે. એનો મતલબ શું કે એક નોર્મલ પાણી છે એને આપણે સાદું ગરમ કરવાનું છે. એ સાદા પાણીને 9 શેકું ગરમ કરીને એક ચમચી જેટલું, જો તપેલું વધારે 1 લીટરનું હોય અને વધારે લોકો માટે આપણે કાર્ય કરતા હોય તો, બાકી તમે એક નાનકડા તમારા પોતાના ફ્લાસ્ક માટે કરતા હોય તો ચપટી 1 મીઠું નાખી અને એને ચેક કરી લેવાનું છે કે આ સોલ્યુશન બરાબર ગરમ છે કે નહીં, 9 શેકું છે કે નહીં, જે તમે નાકમાં નાખી શકો છો. તો નાકમાં નાખવા માટેનું આ સોલ્યુશન ઓકે છે. પછી એને આપણી આંખોમાંથી જે આંસુ નીકળે છે એ આંસુની જે દ્રવ્યતા છે એટલી દ્રવ્યતા હોવી જોઈએ, મતલબ કે એટલું ખારું હોવું જોઈએ. તો એ આપણે ફરીથી ચેક કરીશું કે એટલું ખારું છે કે નથી. તો આપણે ચેક કરીએ તો આપણને ખબર પડશે કે હા, આ પાણી છે એ આઇસોટોનિક સોલ્યુશન પ્રોપરલી બન્યું છે. 3 પ્રકારના સોલ્યુશન હોય: હાઇપરટોનિક સોલ્યુશન, હાઇપોટોનિક સોલ્યુશન અને આઇસોટોનિક સોલ્યુશન. હાઇપરમાં ખૂબ વધારે સાંદ્રતા હોય મીઠાની, હાઇપોમાં બહુ જ ઓછી સાંદ્રતા હોય અને આઇસોટોનિકમાં મીડિયમ બેલેન્સ સાંદ્રતા હોય. તો આપણે બેલેન્સ સાંદ્રતા સાથે આઇસોટોનિક સોલ્યુશન સાથે આપણે આ દ્રાવ્યનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો હવે આપણે જલનેતિની પ્રક્રિયાની શરૂઆત કરીએ છીએ. હવે આપણી પાસે પાણી આવી ગયું છે, આપણી પાસે પોટની અંદર આઇસોટોનિક સોલ્યુશન આવી ગયું છે. હવે બેસવાની પ્રક્રિયા આપણે કેવી રીતના બેસશું? તો દરેક વ્યક્તિને જો મલાસન ના થતું હોય તો આવી રીતના અર્ધ પોઝિશનમાં જ્યારે ગોઠણને બેન્ડ કરીને આ રીતના બેસી શકે. પણ જે વ્યક્તિ જો મલાસન કરી શકતા હોય તો ખૂબ સારું. મલાસન કરીને આ આસનનો ફાયદો ઉઠાવવાનો છે, સાથે જલનેતિ કરવાની છે. ડાબા નોસ્ટ્રીલથી કે જમણા નોસ્ટ્રીલથી એ તમારે કેવી રીતના ચેક કરવું? તો અત્યારે જે પોઝિશનમાં તમે છો તો તમારે જોઈ લેવાનું કે તમારું કયું નાક ચાલી રહ્યું છે. તો નાકથી શ્વાસને છોડવાનો છે. તો અત્યારે નાકથી શ્વાસને છોડતા મારું ડાબું નાક ચાલી રહ્યું છે, મારી ઈડા નાડી ચાલી રહી છે. તો હું ઈડા નાડીથી મારું કામ કરીશ. તો ઈડા નાડીથી કામ કરવા માટે મારે લેફ્ટ નોસ્ટ્રીલની અંદર મારા આ સાંદ્રતાવાળા પાણીને નાખવાનું છે. આ દ્રાવ્યતાવાળા પાણીને હું મારા ડાબા નસકોરામાં નાખીશ અને જમણા નસકોરાથી પાણી નીકળશે. એ પ્રક્રિયાને આપણે પ્રોપરલી જોશું, પછી આપણે ફોલો કરશું. આ જલનેતિની પ્રક્રિયા છે, એની ખાસ સાવધાની એ રાખવાની હોય છે કે કોઈ પણ વ્યક્તિએ જો આવડતું ના હોય તો એને જાતે પોતાની પ્રેક્ટિસ કરવાની હોતી નથી. કોઈ પણ કોચના સાનિધ્યમાં કે જે વ્યક્તિ એક્સપર્ટ છે એના ગાઈડન્સમાં આ પ્રક્રિયા કરશો તો તમને એનો ફાયદો ભરપૂર મળશે. બાકી નહીંતર તમારા નાકમાં આડાવડું ક્યાંય પાણી જતું રહેશે તો એનાથી તમને ફાયદાને બદલે નુકસાન થવાની શરૂઆત થઈ શકે છે. તો આપણે આ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને હવે જલનેતિ કરી રહ્યા છીએ. તો બધા જ જલનેતિ માટે તૈયાર થઈ જાય. હું કુકુટ આસનમાં બેસું છું, મલાસનમાં બેસું છું અને મલાસનમાં બેસીને હું મારા ડાબા નાકની અંદર પાણી નાખી રહી છું, એટલે જમણા નાકથી પાણી નીકળશે. તો બધા જ આ પોઝિશનમાં આપણે બેસીએ અને હવે હું મારા હાથમાં પોટ રાખ્યો છે અને હું ડાબા નાકથી પાણીને નાખું છું, એટલે મારા જમણા નાકમાં પાણી નીકળશે. એ બધા જ પ્રક્રિયા જોશે અને ત્યારે એ દરમિયાન મારે મારા મોઢાને ખુલ્લું રાખવાનું છે, કારણ કે નાકનું કામ શું છે? શ્વાસ લેવાનું. અત્યારે હું નાકમાં પાણી નાખી રહી છું તો શ્વાસ લેવાનું કામ બંધ થઈ ગયું, એટલે મારે નાકનો શ્વાસ ક્યાંથી? મોઢાથી લેવાનો છે. એટલે હું મારું મોઢું ખુલ્લું રાખીશ, એટલે મોઢાથી શ્વાસ આવન જાવન કરશે. ઓકે, તો બધા જ લોકો આ વસ્તુને જોશે. આપણે પોઝિશન કેવી રાખવાની? આપણા ગળાને ત્રાસું બનાવી દેવાનું છે અને હું મારા ડાબા નસકોરામાં પાણી નાખી રહી છું, એટલે ત્રાસા નાકને સાઈડમાં રાખી ગળાને, અને હું ડાબા નસકોરામાં જ્યારે પાણી નાખીશ ત્યારે મારા જમણા નાકથી પાણી નીકળશે. ફરીથી જોશું, બધા પોઝિશન બનશે. નાકને બરાબર પોટની નજીક રાખી દેવાનો છે.
એ સાથે જ આપણો નેપકિન આપણી પાસે હોવો જોઈએ અને આપણા નેપકિનથી આપણા નાકને આપણે સાથે સાથે સાફ કરતા જતા હોવા જોઈએ. હવે ફરીથી આપણે જમણા નસકોરાથી પાણી નાખીશું અને ડાબા નસકોરામાંથી પાણી નીકળશે. ફરીથી જમણા નસકોરામાં એક્ઝેક્ટલી પાણી નાખ્યું છે આપણે. એટલે આપણા ડાબા નસકોરાથી પાણી નીકળશે. તો આ પોઝિશન આપણે જેટલું આપણું પોટમાં પાણી છે એટલું આપણે કરી શકીએ અને પછી સાથે સાથે આપણે નાકમાંથી પાણી પહેલા તો કાઢી નાખવાનું છે. જેટલું પણ પાણી આપણા નાકમાં રહેશે એ આપણને તકલીફ કરશે એટલે નાકમાંથી પાણી બિલકુલ કાઢી નાખવાનું છે. હવે આ જ પ્રક્રિયા આપણી બેઠા બેઠા આપણે કપાલભાતી કરીને કરીશું કે જેથી નાકમાંથી પાણી નીકળી જાય. તો આપણે કપાલભાતી 100 થી 500 સ્ટ્રોક લઈ લેવાના છે. હવે આ નોર્મલ પોઝિશનમાં સીધા આપણે કપાલભાતી કર્યું. હવે એવી રીતના સાઈડમાં આપણે માથું રાખીને કપાલભાતી કરીશું. બીજી બાજુની સાઈડમાં કપાલભાતી કરીશું. અને આ પ્રક્રિયામાં આપણે કપાલભાતી સાથે જલનેતિની પ્રક્રિયાને પૂર્ણ કરીએ છીએ. જ્યાં શરીરમાં મ્યુકસ જમા થઈ ગયો હોય, છાતીમાંથી કફ બહાર ન નીકળતો હોય તો જલનેતિ કરવાથી એને ભરપૂર ફાયદો મળે છે. તો ધન્યવાદ, બધાનો ખૂબ ખૂબ આભાર.